નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના બિલાડ સરીગામ ખાતે છેલ્લા 8 વર્ષથી સમસ્ત હિન્દુ સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે। ગત રોજ રવિવારે રામ જન્મોત્સવ નિમિત્તે બિલાડથી શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી। 4 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। શોભાયાત્રાનું ઠેર ઠેર વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરાયું હતું, સાથે જ રામ ભક્તો માટે ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી। શોભાયાત્રા દરમિયાન જય શ્રી રામના નાદથી સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો। બપોરે શોભાયાત્રા સરીગામ 3 રસ્તા ખાતે આવી પહોંચી હતી। आज रोज समस्त हिंदू संगठन चेरिटेबल ट्रस्ट द्वारा सरीगाम बिलाड में श्री रामचंद्रना जन्म निमित्ते भव्य शोभा यात्रा कार्यक्रम राखेल हतो। एमां खूब मोटी संख्या में अपनी उमरगाम तालुका तथा सरीगाम बिलाडना लोको हाजर रह्या अने आ कार्यक्रम ने सफल बनाव्यो। ए बदल सौनो आभार तथा विशेष में सरीगाम वेपारी मंडल तथा भारतीय जनता पार्टी ना कार्यालय पर तथा हमारा सरीगाम बिलाडना मुस्लिम समाज द्वारा, हड़पति समाज द्वारा तथा अन्य बधा समाज द्वारा रस्ता में नास्ता चा पानी की व्यवस्था राखेल અને આ કાર્યક્રમને હજુ સફળ બનાવ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહની અધ્યક્ષતામાં સરીગામ ભાજપ કાર્યાલય ખાતે દબદબાભેર ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી। રામનવમીના દિવસે તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ તથા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પોતપોતાના વિસ્તારમાં ઘરે ઘરે જઈ ભાજપનો ધ્વજ લહેરાવી ભાજપ દ્વારા થઈ રહેલા કામો અંગે લોકોને સમજણ આપી હતી। તાલુકા વિસ્તારમાં જનસંપર્ક બાદ તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સરીગામ ખાતે ઐતિહાસિક ગણાતા રામ મંદિરની મુલાકાત લઈ પ્રભુ શ્રી રામના દર્શન કર્યા હતા। ભાજપ સ્થાપના દિવસ ઉજવણી કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહે કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મારું નામ ભરત જાદવ, વલસાડ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન। આજે 6 એપ્રિલ એટલે ભાજપનો જન્મ દિવસ કહેવાય અને આજે 45 વર્ષ પૂરા થઈને 46મો સ્થાપના દિવસ આજે અમે ઉમરગામ તાલુકાના તમામ કાર્યકર્તા સંગઠનના પ્રમુખ, માજી કાર્યકર્તાઓ, સંગઠનની પૂરી ટીમ સાથે આજે ભાજપના કાર્યાલય ઉપર અમે ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરી અને ત્યાંથી અમે સૌ બધા નીકળીને અમારા સરીગામની અંદર જે રામ મંદિર છે, બહુ જૂનું ઐતિહાસિક રામ મંદિર છે, એના સૌ કાર્યકર્તાઓ સાથે મળી દર્શને આવ્યા અને ગઈકાલે અમે બધા ભાજપના કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને ભાજપનો ધ્વજ લહેરાવીને અમે લોકોને જાગૃત કર્યા અને ભાજપ શું કરવા માંગે છે એની લોકોને જાણકારી આપી। રામનવમીના પાવન પર્વે અને ભાજપના સ્થાપના દિવસે ધોડીપાડા ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોડીપાડા ગ્રામ પંચાયત સરપંચ મીનાબેન વિજયભાઈ પાટકરના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય રમણભાઈ પાટકરની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રક્તદાન મહાદાનના સૂત્રને અનુસરી 200થી વધુ દાતાઓએ રક્તદાન કર્યું હતું। ધોડીપાડા ગ્રામ પંચાયત દ્વારા તમામ દાતાઓને ટી-શર્ટ તથા હેલ્મેટ વિતરણ કરાયા હતા। જિલ્લા પંચાયત સભ્ય દીપકભાઈ મિસ્ત્રીએ રક્તદાન કરી યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી। ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયેલા રક્તદાન શિબિર અંગે સરપંચ મીનાબેન તથા ધારાસભ્ય રમણભાઈ પાટકરે વિસ્તૃત જાણકારી આપી હતી। ધોડીપાડા ગ્રામ પંચાયત દ્વારા પણ આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોય અહીંયા આરોગ્ય શિબિર રાખી રક્તદાન શિબિર કરવામાં આવી છે। એમાં વિવિધ પ્રકારના 160 જેટલા યુવાનો ભેગા થઈ અને રક્તદાન શિબિર પણ સ્થાપના દિને હું મીનાબેન વિજયભાઈ પાટકર, ગ્રામ પંચાયત ધોડીપાડા ઉમરગામ। આજે સૌથી પહેલા તો આજે રામનવમી છે તો સૌ રામ ભક્તોને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આજે અમારા ધોડીપાડા ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન શિબિરનું આયોજન અમે કરી રહ્યા છીએ અને આ છેલ્લા 4 વર્ષથી અમે રક્તદાન શિબિરનું આયોજન કરી રહ્યા છે ગ્રામ પંચાયત દ્વારા અને એમાં રક્તદાતાઓની સંખ્યા વર્ષે વર્ષે વધતી જ જાય છે અને લોકો ઉત્સાહભેર આ માનવ સેવાના કાર્યમાં જોડાય છે અને પોતાનું યોગદાન આપે છે। પહેલા વર્ષે જ્યારે અમે શરૂઆત કરી હતી તો 64 યુનિટ રક્તદાન અમે કર્યું હતું અને બીજા વર્ષે 94,
ત્રીજા વર્ષે 114 અને આ વર્ષે પણ 150 પ્લસ નો ટાર્ગેટ અમે રાખ્યો છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમે આ લક્ષ્યાંકને સારી રીતે પાર પાડીશું અને સૌ રક્તદાતાઓ પણ આ માનવ સેવાના કાર્યમાં ઉત્સાહભેર જોડાય છે. તો રક્તદાતાઓને પણ આ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આગળ પણ એવો આવી જ રીતે રક્ત દાન કરીને લોકોની અને જિંદગી બચાવે અને માનવ સેવાના કાર્યમાં જોડાય. આજે સાથે સાથે આજે આપણા ભારતીય જનતા પાર્ટી નો સ્થાપના દિવસ છે અને આ સ્થાપના દિન નિમિત્તે પણ આ રક્તદાન શિબિર અમે આ ધોળીપાડાના સાંસ્કૃતિક ભવનમાં કરી રહ્યા છે અને સૌ ભાજપના કાર્યકર્તાઓને હું પણ આ સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને દરેક ભાજપના કાર્યકર્તાઓને સંદેશ આપું છું કે આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો હાથ મજબૂત કરવા આપણે વિકાસની ગતિમાં આગળ વધીએ અને આપણા ભારત દેશને વિકાસને આગળ રૂપ બનાવીએ. વલસાડ નગરપાલિકા દ્વારા સભ્યો અને દબાણ શાખાના કર્મચારીઓને સાથે રાખી તમામ જગ્યાએ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. દબાણ દૂર કરવા નગરપાલિકા તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાતા દબાણ કરનારાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો હતો. વર્ષ 2021માં મુંબઈ એન્ટી નાર્કોટિક સેલ દ્વારા ઝડપાયેલા આશરે 2 કરોડ રૂપિયાના ગાંજાની હેરાફેરીના મુખ્ય ફરાર આરોપી સમીર અંસારીને ઝડપી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને ભીલાડ પોલીસને સફળતા મળી છે. ભીલાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં આરોપીની સંડોવણી હતી, જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ સમગ્ર મામલે વિસ્તૃત જાણકારી આપી હતી. ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનામાં 2024થી નાસ્તો ફરતો એક આરોપી ઇમરાન ઉર્ફે સમીર શહેજાદા અંસારી એને પકડી પાડવામાં મોટી સફળતા વલસાડ ક્રાઇમ બ્રાન્ચને મળી છે અને આ આરોપીને પકડ્યા પછી ટોટલ સમગ્ર દેશમાં એની જે મૂવમેન્ટ છે એની સાથે સાથે એના ICGS પોર્ટલ ગુજકોપ ઉપર એના ગુનાહિત ઇતિહાસ અને એ ઉપરાંત આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા એક ખૂબ મોટી સફળતા આ આરોપીને પકડ્યા બાદ એના ઇન્ટ્રોગેશનમાં મળી છે. 2021માં જ્યારે મુંબઈની એન્ટી નાર્કોટિક સેલ ક્રાઇમ બ્રાન્ચના સેલે આ કેસ કર્યો હતો ત્યારે એક ટ્રક ભરીને 1820 કિલો ગાંજો પકડાયો હતો. એની કુલ બજાર કિંમત 2 કરોડ જેટલી થાય છે અને જે આરોપી ઇમરાન અંસારી પકડાયો છે એની ડિટેલ્ડ જે ઇન્વેસ્ટિગેશન પૂછપરછ કરતા ઇન્ટ્રોગેશન કરતા અને પ્લસ ઓનલાઈન ગુજકોપ અને ICGS પર ચેક કરતા આંધ્રપ્રદેશમાં પણ આવા જ પ્રકારના 2 મોટા NDPSના ડ્રગ્સના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલું છે. વલસાડ જિલ્લાના વાપી કરવડ વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં ગત રોજ ભીષણ આગ લાગી હતી. ઘટના અંગે જાણ થતાં ફાયર ફાઇટરની 11 જેટલી ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા હવામાં વહેતા જોવા મળ્યા હતા. ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમે ફોર્મ અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વાપી ફાયર વિભાગની ટીમે જિલ્લાની અન્ય ફાયર વિભાગની ટીમોની મદદ લેવી પડી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.